હેલો એવરીવન, આજે આપણે વેજ પનીર સલાડ બનાવ્યો છે. એમાં હવે તમે જોઈ શકો છો કે આપણે સલાડ બનાવવાની રેસીપી. હવે આપણે બધા વેજીટેબલ ધોઈ લીધા છે. એમાં બ્રોકલી છે, ટામેટું છે, ગાજર છે અને શિમલા મરચાં છે. 3 જે કલરના છે શિમલા મરચાં, અને પનીર બી લીધું છે. હવે આ બધા આપણે વેજીટેબલ્સ છે એને કટિંગ કરવાના છીએ. તો આપણે હવે જોઈ શકો છો કે કટિંગ કરી લઈએ છીએ. તો બ્રોકલીને બી આવી રીતે જ કટિંગ કરવાની છે, નાની કટિંગ નથી કરવાની, એને મોટી મોટી જ રાખવાની છે. પછી નાની પછી તૂટી જશે જલ્દી, એટલે મોટી જ રાખવાની છે. હવે આપણે શિમલા મરચાં લઈ લઈએ છે, એને બી ઊભી ચીરી કરી લઈશું. શિમલા મરચાંની બી જોઈને વ્યવસ્થિત કટિંગ કરી લઈશું. વોશ કરેલા છે, આ જોઈ શકો છો કે બધા વેજીટેબલ્સ મેં આવી રીતે કટ કરી લીધા છે અને કટ કરી અને સેટ કરી દીધા છે. હવે એક કુકર લીધું છે, એમાં જાળીવાળી ટ્રેમાં મૂકી અને આપણે સ્ટીમ કરીશું. એને બફાવા મૂકી દઈએ છીએ. એને 5 થી 7 મિનિટ હવે ઢાંકણું ઢાંકી અને રવા દઈએ છીએ અને બફાવા દઈએ છીએ. પછી એ બફાય ત્યાં સુધી આપણે હવે સાઈડમાં પનીર લીધું છે, એ પનીર સીણી લઈએ છીએ. હવે પનીર સીણી અને પછી આપણે વઘાર કરી દઈશું. તો પેલું સ્ટીમ થઈ ગયું છે. હવે એને ઉતારી લીધું છે, વેજીટેબલ્સને બધું નીચે લઈ લીધું છે. હવે એક પેન લીધી છે, એમાં કઢાઈ પેનમાં વઘાર કરીએ છીએ. હવે ગેસ ઓન કર્યો, ચાલુ કરી હવે અંદર રાઈ જીરું એડ કરી દીધા છે. રાઈ જીરું એડ કરી અને પછી અંદર થોડા તલ બી એડ કરીશું. એટલે તલના લીધે એનો ટેસ્ટ સારો આવે છે, એટલે તલ બી અંદર લઈ લઈએ છીએ. એટલે બધું ગરમ થઈ જાય પછી હવે આપણે દેશી ઘી લઈએ છીએ. 1 ચમચી ઘી નાખવાનું છે અંદર. વઘારમાં ઘીનો જ વઘાર કરવાનો છે આમાં સલાડમાં. એટલે 1 ચમચી ઘી લઈ લીધું છે અને પ્રોપર ગરમ થાય, શેકાય ત્યાં સુધી આપણે વ્યવસ્થિત હલાવી દઈશું અને હલાવીએ છીએ. અને હવે સાઈડમાં એ હલાવી દઈએ ત્યાં સુધી પેલું સ્ટીમ કરેલા બાફેલા વેજીટેબલ્સ છે એ આપણે જોઈ લઈએ છીએ કે આવી રીતે મેં કુકરમાં બધા જાળી લઈ અને સ્ટીમ કરી દીધા છે. આવી રીતે બધા વેજીટેબલ્સ બાફી લીધા છે. ત્યાં સુધી સાઈડમાં પેનમાં પેલું રાઈ જીરું અને તલ તતડી રહ્યા છે. આવી રીતે બધા વેજીટેબલ મેં બાફી લીધા છે. કુકરમાં સ્ટીમ કરી લીધા છે, જાળીવાળી ટ્રે લીધી હતી. હવે આ પેન ગરમ થઈ ગયું છે અને તલ બી હવે તતડી રહ્યા છે. એટલે હવે તતડી જાય પછી એમાં આપણે થોડી હિંગનો વઘાર કરીએ છીએ અંદર. થઈ ગયું છે બરાબર. તલ બી તતડી ગયા છે, રાઈ જીરું બી તતડી ગયું છે. આપણે હિંગનો વઘાર કરી દીધો છે. હવે પ્રોપર વઘાર થઈ ગયો પછી હવે આપણે જે સ્ટીમ કરેલા બાફેલા છે એ બધા વેજીટેબલ્સ અંદર નાખી દઈએ છીએ. બધા નાખી અને પછી હલાવવાનું છે. બધું પ્રોપર સેટ થાય એવી રીતે આપણે હલાવી લેવાનું છે અંદર. હવે અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું બી એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું બધા નાખી શકે છે. મીઠું નાખી દઈશું આપણે. પછી એમાં મરી પાવડર બી અંદર એડ કરીશું આપણે. મીઠું નાખ્યા પછી મરી પાવડર બી એડ કરીએ છીએ. મરી પાવડર બી આપણે 1/2 ચમચી જેટલું લીધેલું છે. આખા મરીને ખાંડી લીધા છે અને પાવડર કરી લીધું છે. એને 1/2 ચમચી જેટલું અંદર નાખી દીધું છે. હવે આપણે પ્રોપર એને મિક્સ હલાવી દઈએ છીએ. હલાવી અને પછી વ્યવસ્થિત સેટ થઈ જાય પછી આપણે જે પનીર છીણેલું છે ને એ પનીર બી હવે અંદર એડ કરી દઈશું. આ સલાડ બધા જ ખાઈ શકે છે. જે વજન ઉતારવા માગતા હોય, જેને અનાજ વધારે પડતું ખાવું નથી, એ લોકો જે ડાયટ કરતા હોય પ્રોપર, એ બધા જ લોકો આ સલાડ ખાઈ શકે છે. બહુ જ સારું લાગે છે. હવે આ પનીર બી અંદર એડ કરી દીધું છે આપણે. પનીર નાખ્યા પછી બી હવે આપણે પ્રોપર બધું હલાવી દઈશું. આવી રીતે વેજ પનીર સલાડ ખાવામાં બહુ જ સરસ લાગે છે. એનો ટેસ્ટ બી બહુ સારો લાગે છે અને
તમે આખો દિવસ આપણે આ સલાડ ખાઈ લઈએ ને તો ભૂખ બી નથી લાગતી, એકદમ ઓછી ભૂખ લાગે છે. તો જોઈ શકો છો કે આપણે વેજ પનીર સલાડ બી સરસ તેવો તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા બી અંદર નાખી દઈએ છીએ. લીલા ધાણા નાખી અને સેટ કરી દઈશું. અને આ સલાડ ખાવામાં બી બહુ સારો છે અને આખો દિવસ બહુ સારું રહેશે આપણના શરીરમાં, ભૂખ બી નથી લાગતી અને વજન ઉતારવાતા હોય એ લોકો માટે બી સારો છે, ડાયટ કરતા હોય એ લોકો માટે, અને જેને અનાજ નથી ખાવું એ લોકો બી બધા ખાઈ શકે છે. બહુ સારું રહે છે આ સલાડ ખાવાથી. તો જોઈ શકો છો કે તમને મારો આ સલાડ કેવો લાગ્યો છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ એવો સેટ થઈ ગયો છે સલાડ ને બહુ જ સરસ દેખાય છે. અને અંદર ઘી બી બહુ નથી નાખ્યું, પનીર બી મીડિયમ વધારે નથી નાખ્યું, સારો